રાત્રિના 12 વાગી ગયા છે અને હજી પણ અહીંયા આગળ ડીએનએની સેમ્પલ લેવાની જે પ્રક્રિયા છે તે હજી ચાલુ છે. તંત્ર દ્વારા અત્યારે જે મુસાફરો હતા તેમના જે પણ સગાવાલા જે હજી પણ જે લાપતા છે, જે મળ્યા નથી, તેમના સગાવાલાઓને અહીંયા આગળ ડીએનએ પ્રક્રિયા અત્યારે ચાલુ છે. આપ આ જે દ્રશ્યની અંદર જુઓ છો, સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું. ખાસ કરીને 200થી વધારે લોકોના અત્યારે ડીએનએના સેમ્પલ લેવામાં આવ્યા છે. એટલે કે 200થી વધારે વ્યક્તિઓ જે લાપતા છે તેના પરિવારોએ અહીંયા આગળ ડીએનએ આપ્યા છે. અહીંયા સમગ્ર આરોગ્યની જે ટીમ છે, જે પરિવારજનો છે, તે પરિવારજનો પણ અહીંયા આગળ ઉપસ્થિત છે. ખાસ કરીને મહત્વનું છે કે જ્યારે આ ઘટનાની અંદર અત્યારે જે લોકોએ સ્વજનો ગુમાવ્યા છે તે લોકો હજી પણ પોતાના સ્વજનની રાહ જોઈ રહ્યા છે કે આજે ઘટના જ્યારે આટલી મોટી બની છે અને આ ઘટનાની અંદર જ્યારે આટલા લોકોએ જીવ ગુમાવ્યો છે, 200થી વધારે લોકો અહીંયા આગળ જીવ ગુમાવી ચૂક્યા છે. અત્યારે પણ રાત્રિના 12 વાગે જે સમગ્ર કાર્યવાહી છે તે હજુ પણ ચાલુ છે. ડીએનએ જે સેમ્પલ છે તે લેવાઈ રહ્યા છે. એક બેન પણ આપણી સાથે છે, આપણે કદાચ તેમને પણ પૂછીશું. બેન, આપનું કોણ સ્વજન હતું? આમાં કોણ સ્વજન હતું? મધર હતા. છેલ્લે તમારે ક્યારે વાત થઈ હતી એમની સાથે? ગયા તેના આગલા દિવસ. મૂળ આપ ક્યાંના છો? ભરૂચ, વડોદરા. તમને કેવી રીતના જાણ થઈ? શું થયું? ન્યૂઝ ચેનલ દ્વારા જાણ થઈ. અહીંયાથી તંત્રમાંથી કોઈનો ફોન બંધ તમને આવ્યો હતો કશું? ના, ન્યૂઝ ચેનલનું સાંભળ્યું ને એટલે મેં આવી ગયા ચેનલમાં જોઈને. અને ત્યાં આગળ તમારા ફાધર ત્યાં જ રહેતા હતા કે પછી અપડાઉન? ના, એ આવે જાય આવે જગમાં ભાઈ ત્યાં છે ને અહીંયા જ અપડાઉન કરે, જાય આવ જાવ કરે. જે પ્રમાણે અનેક લોકો પોતાના સ્વજનની રાહની અંદર છે કે હજી પણ અમારું સ્વજન ક્યાંક પાછું આવી જાય. રાત્રિના 12 વાગ્યા છે, પરંતુ જે ગોઝારી ઘટના આ ગુજરાતને હચમચાવી નાખ્યું છે સાહેબ. એક પછી એક ઘટનાએ આ ગુજરાતને હચમચાવી નાખ્યું છે. દ્રશ્ય ખૂબ ભયાનક છે. અમે જોયા છે એટલા માટે બોલીએ છીએ, કારણ કે બહુ જ અતિ ભયાનક શબ્દ, કારણ કે અમે પણ નિશબ્દ આની પાછળ થઈ જઈએ છીએ. એટલા ભયાનક આ દ્રશ્યો છે. બસ અર્બન ગુજરાત સાથે સતત જોડાયેલા રહેજો. અર્બન ગુજરાત આપને સતત અપડેટ આપતું રહેશે. કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું આપનો મિત્ર મનન ઇંગુ, અર્બન ગુજરાત.